નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રતનાલથી ભાવિકો લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના આશ્રમમાં આવી માનસિક વિકલાંગોને ભોજન આપી સેવા કરી। રતનાલના સરપંચ સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ વગેરે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ચલાવાતા આશ્રમમાં આવી માનસિક વિકલાંગ વ્યક્તિઓને જમણવાર આપ્યો હતો। તેમના ગુરુની ભક્તિને યાદ કરી પુણ્યનું કામ કર્યું હતું। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના વાલજી વરચંદ ટ્રસ્ટમાં જોડાયેલ છે। તેમની પ્રેરણાથી રતનાલથી ભુજ આવી અને જમણવાર આપ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીઓએ પ્રતિભાવમાં જણાવ્યું કે મારું નામ વરચંદ વાલજી એસા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટમાં જોડાયેલ છું। તો સરપંચજીને કીધું કે તમારે થોડુંક દાન કાંઈ પણ કરવું હોય તો આપને લોકસેવામાં આવી રીતે વિદ્વાન લોકો છે એને જમાડવાનું એક ટકનું આવી રીતે છે, તો તમારે જમાડવો હોય તમારા સંગાથે ચાલો અને એક રસોડાનું એક ટકનું એને જમવાનું અહીંયા આપેલ છે। આજે બહુ લાગણી સરપંચને એવું આ જોઈને એવું લાગ્યું કે ના ના હવે અહીંયા આપણે ઘણી વખતે અહીંયા જમાડવાર કરવો જ જોઈએ। આ માણસોને પણ જમાડવાનું એક ધર્મ છે, સમજી લો। અમતા માણસો ઘણી જગ્યાએ રસોડા કરતા હોય પણ આને જમાડવો હોય ને એક બહુ સારી પુણ્યનું કામ છે। સરિયાબેન સરપંચ રતનાલના સરપંચ અમે જોઈ, અમને મજા આવી બહુ નામી। તમે ધજ સેવા કરતા હો બધાએ। અમે વલમદાસે પૂજાડ્યો ભગવાને, આ વાલાભાઈ પૂજા, આ રસ્તો વાલાભાઈ વાવડી જોઉં ને અમે તમે ખૂબ સેવા કરતા વાલો ભાઈ ને તમે ને અમે આનંદ થયો તમે ધજ સેવા કરતા। રતનાલના હું ત્રિકમભાઈ રામજી વરચંદ, રતનાલના સરપંચ છે સરિયાબેન, રતનાલથી આવીએ છીએ। આજે તમને અહીંયા કયા ઉપલક્ષમાં આજે તમે સેવા કાર્ય કર્યું? અમે આજે ત્રિકમદાસની પ્રેરણાથી વલમદાસની પ્રેરણાથી આ વાલાભાઈને કહેવા આવો વાલજીભાઈ વરચંદ એટલે અમે અહીંયા આવ્યા। વલમદાસ 40 વર્ષ થયા। અને તમને આજે કેવું લાગે છે? બહુ સારો લાગે, આ તમને જોઈને અને અહીંયા તમે સવારો છો, તમારી લાગણી કેવી છે? બહુ લાગણી થઈ અમારી, એટલે તો આવ્યા ને। વલમદાસ મહારાજને 26 વર્ષ થાય છે કાલે, એટલે જ આજે અમે આવી। આ પ્રસંગે દાતાશ્રીઓનું સાલ વગેરેથી સન્માન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।